હેલો મિત્રો, આપણે વાત કરીશું ધ સ્ટોરી ઓફ ધનતેરસ એટલે કે ધનતેરસની વાર્તા. એક વખત એક રાજા હતો. તેના પુત્રના જન્મ પછી જ્યોતિષીઓએ જણાવ્યું કે આ બાળકનું મૃત્યુ લગ્નના ચોથા દિવસે સાપના દંશથી થશે. રાજાએ અને રાણીએ ખૂબ ચિંતા કરી, પરંતુ સમય આવતા તેમણે પોતાના પુત્રનો વિવાહ એક સુંદર રાજકન્યાથી કરાવ્યો. લગ્નના ચોથા દિવસે રાજકુમારના મરણનો સમય નજીક આવતો હતો. રાજકુમારી ખૂબ બુદ્ધિશાળી હતી. તેણીએ વિચાર્યું કે મૃત્યુને કેવી રીતે ટાળી શકાય. તેણે પોતાના પતિને એક ખુરશી પર બેસાડીને તેની આજુબાજુ સોનાના અને ચાંદીના સિક્કાઓના ઢગલા કરી દીધા. ઘરમાં સર્વત્ર દીવા પ્રગટાવ્યા, જેથી આખું ઘર પ્રકાશિત થઈ ગયું. તે રાતે જ્યારે યમરાજ સાપના રૂપમાં રાજકુમારને દંશ આપવા આવ્યા, ત્યારે તેજસ્વી પ્રકાશ અને ચમકતા સિક્કાઓના ઢગલામાંથી તેમની આંખો ચમકી ગઈ. તેઓ અંદર જઈ શક્યા નહીં. એ સમયે રાજકુમારી વાર્તાઓ કહી રહી હતી અને ગીતો ગાઈ રહી હતી. યમરાજ આખી રાત ત્યાં જ બેઠા રહ્યા, પરંતુ રાજકુમારને કંઈ ન થયું. સવારે યમરાજ પાછા ચાલ્યા ગયા. તેથી તે દિવસથી ધનતેરસની તહેવાર મનાવવામાં આવે છે. તે દિવસે લોકો દીવો પ્રગટાવે છે, ધનના દેવતા કુબેર અને દેવી લક્ષ્મીજીની પૂજા કરે છે અને યમરાજ માટે દીવો બહાર પ્રગટાવી તેમની કૃપા માગે છે. ઘરમાં કદી અસમય મરણ ન થાય. આ છે ધનતેરસની પ્રેરણાદાયી વાર્તા. પ્રકાશ, સમૃદ્ધિ અને દીર્ઘાયુનું પ્રતીક છે. માટે ધનતેરસ એ આપણો